તમે વાડીએ નીંદવા જાવશો તો તમારો મોલ થાય છે ને, તો આ દીકરી છે ને એક મોલ જ છે. તમે એને નીંદશો નહીં ને તો તમારું બધું ભેળાઈ જશે. મારા રૂબાટા બેઠા થઈ જાય છે, રોવા માંડું મને એમ થાય છે. તો મા બાઈને હોય ને દીકરી ઘરમાં ઊતી હોય, મોબાઈલ સખત ચાલુ. તું છોડ ઉગાડેલું છે ને એને માવજત આપણે કરવાની છે. તો ફેરફાર આવે એટલે ઠપકો દેવાની માવતરની ફરજ આવે છે. તમે એને ચાગલા રાખો, ખવડાવો, પીવડાવો, મોજ કરાવો, પણ વાક આવે ને તો ઘરમાં પૂરીને એવા મારો કે 4 કલાક પછી ભાનમાં આવે. બરાબર છે. આ સત્ય વાત. આપણે મારશું ને તો આપણી પ્રજાને લાગશે નહીં, દુનિયા મારશે ને વિજયભાઈ એ આખા ખાનદાનને લાગશે. કે મારી દીકરી ફલાણ દીકરી ભણે છે ને આમ કરે છે એટલે તને ગમતું નથી. અરે મારી બેન અમને ગમે જ છે, પણ એક દિન સમય આ દીકરી તમને ધંધે લગાડી દેશે. એટલે તમે પહેલાં તો આ બધે જાહેરાત કરો કે દેરિયા જેઠિયા હાંજ હવાર ભેગા બેહો. 100 ગરણે ગારીને જોજે હમીરની જાય નગર લાછન લાગશે મારી બાઈ, તારી 100 પેઢીને સોનબાઈ. જમીન થઈ ગઈ મોંઘી ને મા બાપ થઈ ગયા હોંગા. પેલા માં એટલે મોઢું ભરાઈ જતું. આ વાસીત છોટે નહીં કામમાં કાના, આ માનડું ગોકુળ જાય. આવો આવો અમારી દેહાડ મારિયા, અમે વાટું રે દઈસી આયા મારી હે માતાજી, અમે વાટું દઈસી આયા મારી હે માતાજી. ફરીવાર એક દેશી સૂર સાથે અને દેશી અવાજ સાથે અને પ્રકૃતિની ગોદની અંદર ફરીવાર વિજુબેન આહિર મારી સાથે છે અને મમલીબેન ગઢવી. એક એવી ઈચ્છા હતી કે વિજુબેન ને મમલીબેનનો સૂર એક સાથે પડે. આ દેશી ગાયકીનો લાભ ગુજરાત પૂરતો સીમિત નહીં પરંતુ દેશ વિદેશમાં આ દેશી ગાયકીનો લાભ મળે એવા હેતુ સાથે રાજકોટના પાદરે ફરીવાર મળવાનું થયું છે. અનેક ગીતો સાંભળવા છે, દેશી વાતો કરવી છે. પણ વિજુબેન, પ્રથમ તો આ પ્રકૃતિ જ આપણે કંઈક શીખીને જાય છે. જો ચકલીઓનો અવાજ આવે છે ને શાંત, આ શું શીખવ્યું પ્રકૃતિ આપણે? પ્રશ્ન એ થાય. તમે પૈસા દો ને ભાઈ તો આવો આનંદ ન મળે. તમે જો શાંત કેટલું છે. અને ઘીરે હોય તો આપણને મગજ આમ ફર્યા જ રાખે આમ હતા.